સૌપ્રથમ મીડિયાના મિત્રોને આભાર. અમે અત્યારે જે વડોદરા સિટીની અંદર ચોમાસા પછીનું જે અત્યારે ડ્રાય સ્પેલ મળ્યું છે, આ ડ્રાય સ્પેલને લઈને અમે તમામ રોડ્સની અંદર જે પોટહોલ્સ જે ફરિયાદો મળી રહ્યા છે, એ પોટહોલ્સને અમે ફિલ કરવાનું અને પેચવર્ક શરૂ કરવા માટે અમે નક્કી કરીને પરમ દિવસથી કામ શરૂ થઈ ગઈ છે. અલગ અલગ ઝોન્સમાં, અલગ અલગ વોર્ડ્સમાં ડેપ્યુટી એન્જિનિયર્સ અને એક્ઝિક્યુટિવ એન્જિનિયર્સના ટીમ્સ દ્વારા એમને જે એઆરસી કોન્ટ્રાક્ટ હોય એના થ્રુ જે લોકો કામગીરી કરી રહ્યા છે. અત્યારે આ વખતે અમે પહેલીવાર વડોદરામાં જેટ પેચર મશીનને પણ ઇન્ટ્રોડ્યુસ કરી રહ્યા છે, જેથી કરીને કામ બહુ ફાસ્ટ થઈ શકે અને ફાસ્ટ ટ્રાફિક મૂવમેન્ટ પણ થઈ શકે. બાકી રૂટીનમાં આપણે ગ્રીડ મિક્સ કરીને કરીએ તો થોડું ટાઈમ પણ આપવું પડશે અને આ કરવાની પેચવર્કની કામગીરીમાં પણ સમય થોડો વધારે થતો હોય છે. એટલે હાલ આપણે ઇમરજન્સી મોડમાં અત્યારે જેટ પેચિંગ મશીન અમે એક લાવ્યા છે. આવનારા દિવસમાં હજી 3 લાવીશું, એટલે એક ઝોનમાં વહેલા તકે પોટહોલ્સ ફિલિંગની કામગીરી થઈ શકે એના ઉપર કામગીરી કરીશું. કારણ કે આના કારણે પબ્લિકની નારાજગીને પણ દૂર કરી શકાય અને જે પહેલાંથી જે રોડ વર્કની રિપેર કરવાનું છે એનું પણ કામગીરી વહેલા તકે થઈ શકે. આ સિવાય પણ જનરલ વર્ક્સમાં પણ નોર્મલ રીતે પણ અમે કામગીરી કરીશું. એટલે હોટમિક્સ પ્લાન્ટને પણ શરૂ કરી દેવામાં આવી છે. અત્યારે જ ડ્રાય સ્પેલ મળી છે, એટલે 2 મહિના પછી, એટલે વહેલા તકે આ ખાડાઓ પુરાવાની કામગીરી વીએમસી દ્વારા હાથ ધરવામાં આવ્યું છે. અને બીજું, આ પેચવર્ક સિવાય જે રોડ પ્રોજેક્ટ દ્વારા 18 મીટરની ઉપરની રોડ છે, આ બધાની અત્યારે ટેન્ડર પ્રક્રિયામાં પ્રોસેસમાં છે. અમુક તો વર્ક ઓર્ડર પણ અપાઈ ગયું છે. એટલે જે પણ આ વખતે જે પહેલાંથી જ અમે ખર્ચા કરતા હતા વડોદરામાં, એના કરતાં 45% વધારે અમે બજેટમાં લેવા માટે પણ નક્કી કર્યું છે. આવનારા વર્ષમાં જે બજેટ પણ છે એમાં રોડ વર્ક્સ માટે પણ સ્વર્ણિમ અને અમૃતમાંથી પણ જે કામો કરવામાં આવી છે એમાં મેક્સિમમ રોડ્સને કરવું પડશે, જેથી કરીને વડોદરાની રોડ્સને પણ સારી રીતે અમે કરી શકાય. આવનારા દિવસોમાં રોડ કન્સલ્ટન્ટ્સને પણ લાવવાની અમે નક્કી કર્યું છે. જે પહેલાંથી જ રોડ કન્સલ્ટન્સ પેન્ડિંગ હતા, ઇન હાઉસ હતી, અત્યારે આ વખતે લગભગ 3 થી 4 કન્સલ્ટન્ટ ઝોન વાઇઝ પણ અમે નિમણૂક કરીને કામગીરી હાથ ધરવા માટે નક્કી કર્યું છે. આ તો સાઉથ ઝોનમાં કામ શરૂ કરી છે. આવનારા દિવસોમાં દરેક ઝોનમાં જેટ પેચર મશીન અમે લગાવીશું. પણ મોટાભાગમાં જે વેસ્ટ ઝોનમાં નટુભાઈ સર્કલ છે, ફારસભાઈ સોસાયટી છે, ચકલી સર્કલ છે, આ 3 દાખલો છે. પણ અલગ અલગ જગ્યામાં બ્રિજેસની સાઈડમાં પણ જે મને રજૂઆત મળી છે, તમામ જગ્યામાં અમે રૂટમાં જે નીકળવાના છે, કાયમી 3 દિવસ રૂટમાં નીકળવાના છે, જેથી કરીને વહેલા તકે આ તમામ ખાડાઓને પુરાવવા માટે અમે કામગીરી કરી શકાય, જેથી કરીને પબ્લિક રોડ્સને મોટરેબલ કરી શકાય, યુઝ કરી શકાય. અને પેચવર્ક એક કાયમી સોલ્યુશન નથી, ખાલી રેસ્ટોરેશનનો કામગીરી છે. પણ આવનારા દિવસોમાં આખું રોડ રિસર્ફેસિંગ પણ લેવામાં આવશે અને જેમાં નવા રોડ્સ કરવું પડે, ટીપી રોડ્સમાં કરવું પડે, આમાં કાયમી રીતે પ્રોપર કોન્ક્રીટિંગ રોડ્સ અથવા ડામર રોડ્સ પણ કરવામાં આવશે.